હેલો ગાઈઝ, મારા ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. મારું નામ છે હર્ષિલ કોટડિયા અને તમારા માટે જ્ઞાન જે નોલેજ વધારે જરૂરી છે કે રૂપિયા જ વધારે જરૂરી છે, કારણ કે નોલેજ તો દેવા વગર હજાર જણા હશે. જો તમારે જીવનમાં વધારે રૂપિયા કમાવા હોય તો પાડોશીની ઘેરે ખાતર પાડો, ચોરી કરો. ડૉક્ટરે કીધું તમે લોન પર ચાલવાનું ચાલુ કરો. લોન એટલું ખડ હોય નહીં, પગના તળિયાના દુખાવામાં રાહત થશે, ડૉક્ટરે એમ કીધું. તો મન્યો કે અમારું આખું ઘર લોન ઉપર ચાલે છે ભાઈ. જો તમારે ભિખારીનું ભલું કરવું હોય ને તમારી પાસે રૂપિયા ન હોય તો એને ખોટો આરોપ લગાડીને જેલમાં મોકલી દો, કારણ કે એને રહેવા હાટું ઘરે મળી જાય ને ખાવાનું મફતમાં મળી જાય. ખાલી 2 બળિયા મારશે પોલીસવાળા. છોકરો એની ઘરવાળીને બેલ્ટથી મારે કે છોકરી એને આ ઘરવાળાને ડ્રમમાં પૂરીને મર્ડર કરી નાખે. સાચી વાત તો એ છે કે મને ફોનમાંથી યુટ્યુબમાંથી રૂપિયા એકઈ નથી કમાઈ શક્યો હજી. તમારો એક દિવસ જરૂર આવશે, કારણ કે 2 દિવસ એક હારે નથી આવતા. शुभचिंतक कौन होते हैं पता है आपको? जिन्हें हमारा शुभ होते ही चिंता होने लगते उसे शुभचिंतक कहते हैं. એ તો ટીવીના ફિલ્મમાં સારું લાગે કે લગ્ન થઈ ગયા એટલે ફિલ્મ પતી જાય, પણ આપણે તો લગ્ન પછી જ ફિલ્મ ચાલુ થાય. હાહુઓના ઝઘડા અને ઘરવાળી કે આટલા વાગે નહોતું આવવાનું, 5 વાગે આવવાનું હતું, હું કામ 10 વાગે પૂગી ગયા, શાકભાજી લેવા જવાનું હતું. ક્યારેક હાહુઓને ડખા થયા હોય ઘરમાં, કે પછી કયા ઘરવાળો ભાઈ ને બાઈ જે ઘરના લગ્ન થયા હોય ને એને ઘરવાળી હારે ડખા થયા હોય ને કંઈક નહીં તો પાડોશી આવીને ડખા કરી જાય. ફાલતુ ખર્ચા તો દૂરની વાત છે, મારી પાસે જરૂરી ખર્ચા નહીં, રૂપિયા નથી. એટલે મારા ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. રૂપિયા આવશે ને તો સ્કૂલમાં ચોપડા દેવાશે મારે. વેલેન્ટાઇનના દિવસે જો તમારી પાસે કોઈ ગર્લફ્રેન્ડ કે છોકરી ન હોય તો ઉપાધિ ન કરવી, કારણ કે ગાંધી જયંતીના દિવસે પણ થોડા મહાત્મા ગાંધી જીવતા હોય છે. हो सकता है आपका टाइम अभी खराब चल रहा हो, लेकिन एक दिन ऐसा आएगा टाइम इससे भी बहुत बुरा होगा, कुत्ते की मौत मरोगे आप सब. જો મારો વિડીયો જે જોતા હોય એને એક મોટિવેશનલ લાઈન કહેવા માગું છું. જો તમે જિંદગીમાં મહેનત કરવાનું ચાલુ રાખશો તો એક દિવસ પોતે જ હાર માની લેશો. ફરક તો છે, કેટલાય લોકો સોશિયલ મીડિયામાં વિડીયો અપલોડ કરીને પોતાનું ઘરનો ખર્ચો કાઢે છે, અને મારા જેવા સોશિયલ મીડિયામાં વિડીયો જોઈને જ ઘરનો ખર્ચો કાઢે છે. હજી દવાખાને જવાનું છે, તાવ આવ્યો તો દવા લેવા. જે લોકો મારા વિડીયો જોતા હોય એને એક સલાહ દેવી છે, મારા વિડીયો જોવાનું બંધ કરો, ખોટો ટાઈમ ખોટી થાય છે. ગરીબ હોવાનો એક તો ફાયદો છે કે નવો આઈફોન લોન્ચ થાય કે હેલિકોપ્ટરનો ભાવ વધે, હેલિકોપ્ટરનું ભાડું વધે, આપણને કાંઈ ફેર ન પડે. જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારા ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.